जय प्रज्ञापूर्णा प्रभु परमगीतस्वि जगने दया दृष्टियाचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभु ने नमीने इच्छू छू अनुसरण आप चरणे यदि ये चैतन्ये मुकुर इव भावाश्चिदचित समां भान्ति द्रव्य व्ययजनिलसन्त्वन्तरहित जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी भगवंत ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रो સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 679 મુંબઈ ચૈત્ર સુદ 11 શુક્ર વિક્રમ સંવત 1952 તારીખ 27/3/1896। અહીંયા એક સ્પષ્ટતા કરવાનું આપ સમક્ષ રજા લઉં છું કે તારીખ 27/3/1896 બરાબર છે, ચૈત્ર સુદ બરાબર છે, શુક્રવાર બરાબર, વિક્રમ સંવત 1952 બરાબર, પણ ચૈત્ર સુદ 11ના દિવસે શુક્રવાર નથી, એટલે અહીંયા શુક્રવાર લખ્યો છે જે સ્પષ્ટ વંચાય છે, ઓરિજિનલમાં પણ સ્પષ્ટ વંચાય છે, એટલે ક્યાંક જરાક ફરક છે। તે ચૈત્ર સુદ 11ને બદલે ચૈત્ર સુદ 13 હોય, એટલે કે મહાવીર સ્વામીનું કલ્યાણક મહાવીર જયંતિના દિવસે જ લખાયો હોય તેમ સમજાય છે। કેમ કે મહાવીર જયંતિના દિવસે ચૈત્ર સુદ 13 શુક્રવાર 680મો પત્ર મૂક્યો જ છે, જે અંગત ડાયરીમાં છે, એટલે કે અંગત નોંધ રૂપે લખાયો છે, પણ તે જ મિતિ તિથિ તારીખે પ્રસ્તુત પત્ર 679મો કેવલ જ્ઞાનીની અદાથી પરમાત્માની સ્ટાઇલથી મુકાયો હોય તેમ સમજાય છે। મુખ્ય વાત કે શુક્રવાર સ્પષ્ટ વંચાય છે, બંનેમાં શુક્રવાર છે, ચૈત્ર સુદ 13 શુક્રવાર, તારીખ 27/3 બરોબર, પરંતુ શુક્રવાર 11ના દિવસે પણ ન હોઈ શકે, 13ના દિવસે 2 દિવસે હોઈ શકે નહીં, 13ને દિવસે કે 11ને દિવસે કૃપાળુદેવે સ્પષ્ટ શુક્ર મૂક્યો છે, એટલે કે બંને એક પત્ર સ્વરૂપે અને એક નોંધ સ્વરૂપે છે તેમ મનાય છે। અને બહુ સ્પષ્ટતાથી કહું તો એ બની શકે કે શુક્ર બુધ સ્પષ્ટપણે અક્ષર વંચાતા હોય, પરંતુ આંકડામાં સેજ ફાટી ગયો હોય અથવા સેજ સરખું ન વાંચી શકાતું હોય એવું બને, એટલે અહીંયા જે હોય તે પણ ચૈત્ર સુદ 13 જેવા પરમ પવિત્ર દિવસે લખાયું હોય તેમ માનવાની રજા લઉં છું। એમાં આપણે યથાશક્તિ વિચાર્યું હતું, પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને સાયલા સ્થિત છે અને લખાયેલું આ પ્રસ્તુત પત્ર, તેમાં જ્ઞાની અજ્ઞાનીના ઓળખાણની વાત આવતી હતી, અને શરૂઆતમાં જ મૂકી દીધું કે જે જ્ઞાનમાં દેહાદિનો અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા રહિત વર્તે છે, તેથી કે તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે। અહીંયા કૃપાવતીની દશા સ્ફૂટ થઈ જાય છે, કે દિવસની સ્ફૂટ થઈ ગઈ છે, પ્રગટ થઈ ગઈ છે, 225મા પત્રમાં લખેલું છે તે જ કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ, યાદ આવે છે એમ પણ નહીં, માંડ જાણીએ છીએ। આત્માનો જાણ કરવાનો નિરંતર સ્વભાવ, તેમ છતાં પણ જાણે કે જાણતા જ નથી કે અમે દેહધારી છીએ। અમે અમારી દુનિયામાં, અમારી મસ્તીમાં, મહાત્માઓની મસ્તી, જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે, એવી મસ્તીમાં જીવી રહેલા કૃપાળુદેવ કેવલ જ્ઞાન પછી જાણે લખી રહ્યા હોય તેવી રીતે આ પત્ર લખાયો છે। બહુ અગત્યની વાત છે। 680મા પત્ર સાથે
ઘણું જ અનુસંધાન છે, પૂરેપૂરું અનુસંધાન છે. તો આપણે એ દેહાધ્યાસની અને જે બધી વાત કરી હતી, અધ્યાસ કેટલા પ્રકારે, ત્યાર પછી આગળ જવાની આજે યથાશક્તિ વિચારણા કરીએ. કે જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે જ તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. એટલે કે આશય ભેદ છે જ્ઞાની અજ્ઞાની વચ્ચેની, તેની વાત ચાલે છે કે અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજવા યોગ્ય છે, સમજાવવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ થતો નથી, કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. તો અહીંયા પાયાનો પ્રશ્ન કે પ્રાણ પ્રશ્ન કે અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ શું? અજ્ઞાન જ્ઞાનનો ભેદ સમજાય તો આપણને અજ્ઞાની જ્ઞાનીનું ઓળખાણ સ્પષ્ટ થાય. તો આપણે અજ્ઞાન જ્ઞાન કે જ્ઞાન અજ્ઞાન કોને કહેવાય એ શાસ્ત્રીય ઢબે પરમાત્માની શૈલીમાં શું છે તે વિચારીએ. તો પહેલાં વેદાંત દર્શનને લઈએ છીએ કે જ્ઞાન કોને કહે છે અને અજ્ઞાન કોને કહે છે. પહેલાં જ્ઞાન કોને કહીએ છીએ? જેમાં આપણને રસ છે, જે આપણો સ્વભાવ છે, જે આપણું સ્વરૂપ છે. તો કે પ્રત્યેક આત્મા દેહાદિથી ભિન્ન છે અથવા દેહાદિ પ્રત્યેક આત્માથી ભિન્ન છે એવા પ્રકારનો નિશ્ચય, તેનું નામ જ્ઞાન. પહેલી જ વ્યાખ્યામાં પહેલા જ શબ્દમાં કહી દીધું કે પ્રત્યેગાત્મા દેહાદિથી ભિન્ન છે અને દેહાદિ પ્રત્યેગાત્માથી ભિન્ન છે, એટલે કે દેહ અને આત્મા બંને ભિન્ન છે એ પ્રકારનો નિશ્ચય, તેનું નામ જ્ઞાન. બીજું કહે છે કે જીવ અને બ્રહ્મમાં અભેદનો નિશ્ચય, તે જ્ઞાન. જીવ અને બ્રહ્મ વેદાંત દર્શન મુજબ એક જ છે. જીવ એ જ બ્રહ્મ છે, બ્રહ્મ એ જ જીવ છે, એનો જ અંશ છે એમ કરીને ત્યાં તે જાણવું કે તેનો નિશ્ચય કરી દેવો, તે માની લેવું, સ્વીકારી લેવું, તેનું નામ જ્ઞાન કહ્યું છે. ફરીથી સ્પષ્ટતા કરું કે આપણે વેદાંત દર્શન મુજબ જ્ઞાનની વ્યાખ્યા વિચારીએ છીએ. ત્રીજો બોલ મૂકે છે કે પદાર્થનો પ્રકાશ કરવાપણું તે જ્ઞાનપણું કે જ્ઞાનત્વ, એટલે કે પદાર્થનો પ્રકાશ તે જ્ઞાન. આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ બેટરી છે, આ ટોર્ચ છે, આ બિલાડીની આંખ છે, આ ઘુવડની આંખ છે. તો એ પણ ત્યાં નિશ્ચય થાય છે કે પદાર્થનો પ્રકાશ, આ મીણબત્તીનું લાઇટ છે, આ ટ્યુબ લાઇટ છે, વગેરે વગેરે. તો તે જ્ઞાન છે, તે સમજાય તેવી વાત છે. ચોથું કે અંતઃકરણની વૃત્તિ વડે જ્ઞાન થાય માટે વૃત્તિને પણ જ્ઞાન કહે છે. જે બુદ્ધિથી જણાયું એટલે આપણે બુદ્ધિને પણ ઘણીવાર જ્ઞાન કહીએ છીએ. એનું જ્ઞાન ઘણું છે એમ કહી દઈએ એટલે એની બુદ્ધિ ઘણી છે કે ક્ષમ ઘણો છે, એ આશયથી પણ આપણે વૃત્તિને જ્ઞાન તરીકે લઈએ છીએ. જ્ઞપ્તિ અને સંવિત એવા શબ્દો પણ આવે છે, તે પણ જ્ઞાનના જ પર્યાય શબ્દ છે. પછી વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય, તે પણ જ્ઞાન છે કે વૃત્તિ રહિત થઈ જાય છે, વૃત્તિથી છેદ પડી ગયો છે, અવછેદ થઈ ગયો છે, તેનું નામ પણ જ્ઞાન કહ્યું છે. અને સૌથી વધારે તો જે છેલ્લું કહ્યું તે કે વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય અને તેનું જ નામ જ્ઞાન, એટલે કે આત્માનું જ જ્ઞાન કહી દીધેલું છે. અને એવા જ્ઞાનના બે પ્રકાર કે છે પ્રત્યક્ષ અને પરોક્ષ. એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ લખવાની બદલે વેદાંત દર્શનમાં શું લખે છે તે વિચારવા જેવું છે. પરોક્ષ અને અપરોક્ષ, આ શંકરાચાર્યજીની શૈલી અને મોટાભાગના વેદાંતિની શૈલી કે પરોક્ષ અને અપરોક્ષ કહે છે. એટલે 6 પદના પત્રમાં કૃપાળુદેવે વેદાંતિની પણ પરિભાષા લઈ લીધી. સહેજે આવી જાય છે કે સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. આ અહીંયા પરોક્ષ અને પ્રત્યક્ષ કહેવાની બદલે પરોક્ષ અને અપરોક્ષ, અપરોક્ષ અનુભૂતિ નામનું શંકરાચાર્યજીએ નાનું શાસ્ત્ર પણ સુંદર લખ્યું છે. એ જ જ્ઞાનના એ જ વેદાંત દર્શનમાં બીજી રીતે પ્રકાર મૂકે છે, 5 પ્રકાર કે સંશયને પણ જ્ઞાન કહ્યું છે. કે શંકા થાય છે કોને, શું કામ થાય છે? કંઈક જ્ઞાન છે તો શંકા થાય છે ને, કંઈક મૂડી છે તો વેપાર થાય છે ને, અને તો એનું વ્યાજ આવે છે ને, એમ કરીને સંશયને પણ જ્ઞાન કહ્યું છે. બીજું ધારાવાહિક જ્ઞાન, ત્રીજું કાર્ય જ્ઞાન, ચોથું આહાર્ય જ્ઞાન, કોઈ લઈ જઈ શકતું નથી આપણી પાસેથી તેવું જ્ઞાન, અને 5મું સ્મૃતિ. મનમાં સ્મૃતિમાં છે તે યાદદાસ્ત છે, આગલા ભવનું જ્ઞાન છે. શું છે? જાતિ સ્મૃતિ જ્ઞાન, મતિ સ્મૃતિ જ્ઞાન. તો એ જાય છે ક્યાં? તો કે આવી રીતે જ્ઞાનના પ્રકારમાં જાય છે. પણ અહીંયા શબ્દ ભેદ છે, ત્યાં સ્મૃતિ લઈ લીધું. જીનાગમથી આપણે એને મતિ જ્ઞાનનો ભેદ કહીએ છીએ, અહીંયા સ્મૃતિમાં લીધું છે. વસ્તુતઃ બંને એક જ છે.
આ વેદાંત દર્શનથી જ્ઞાનની વ્યાખ્યા થઈ. જીનાગમ શું કહે છે તો કે નંદી સૂત્રજીથી માંડીને બધા જ શાસ્ત્રોમાં સારાંશ રૂપે કહીએ છીએ કે જ્ઞાન જેણે કરી વસ્તુને જાણીએ તે જ્ઞાન, જેના વડે વસ્તુ જણાય છે તે જ્ઞાન. એટલે કે આત્મા હોય તો જણાય છે, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ, તો તેને જ્ઞાન કહ્યું છે. બીજું કહ્યું છે જે થકી વસ્તુને જાણીએ તે જ્ઞાન. કંઈક માધ્યમ છે અને તે શું છે તો કે જે ષટકારક છે તે આત્મા જ, આત્માની આત્મા વડે, આત્મામાં, આત્મા માટે, આત્માથી આત્માનું કલ્યાણ કરે છે. તે જે 6 વિભક્તિ આવી તે પરમ સત છે. જે થકી વસ્તુને જાણીએ તે જ્ઞાન, જેને વિષય વસ્તુને જાણીએ તે જ્ઞાન, જે વિષય વસ્તુ છે તેનું જ્ઞાન થાય છે, તે પણ એક વ્યાખ્યા સુંદર છે. અને સૌથી વધારે અગત્યનું કે જ્ઞાન કોને કહીએ તો કે જીવનો ઉપયોગ છે, જીવનું અનિવાર્ય લક્ષણ છે, જેના લક્ષણથી, જે લક્ષણથી જીવ અને અજીવ જુદા પડે છે. ઉપયોગો જીવસ્ય લક્ષણમ, ઉપયોગ એ જીવનું લક્ષણ છે, આત્માનું લક્ષણ છે. અજીવનું કે જળનું તો નથી. તો કે જીવનું લક્ષણ, જીવનો ઉપયોગ, યાને સાદી ભાષામાં જીવનું જાણપણ, એનો જ્ઞાયક સ્વભાવ, એને પણ જ્ઞાન કહી દીધું છે. અને આમ પ્રકારની રીતે લઈએ તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન, એ પ્રકારે 5 જ્ઞાન લીધા છે. એટલે જીનાગમથી સ્થૂળ દૃષ્ટિએ આ જ્ઞાન છે. આગળ જઈએ છીએ કે કેટલાક આચાર્યોના મતે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્યારે કેટલાક આચાર્યોના મતે આત્મા જ્ઞાનવંત છે. આ બંનેમાં શું ફરક? તો કે આત્મા અને જ્ઞાન જુદા છે. આત્મા જ્ઞાન નથી, પણ આત્મા જ્ઞાનવંત છે. એટલે કે આત્મા એક બાજુ અને એક બાજુ જ્ઞાન, ભલે પોતાનામાં જ, પરંતુ 2 વસ્તુ જુદી મૂકી દીધી હોય તેનું નામ આત્મા જ્ઞાનવંત છે એમ કહી શકાય. એટલે કે જાણે કે મારી પાસે વસ્તુ છે એમ કહીએ, એટલે હું પોતે એક વ્યક્તિ કે વસ્તુ જુદું અને પાછી બીજી જે વસ્તુ છે તે એ જુદી, એટલે બંને જુદી છે. હું પોતે વસ્તુ સ્વરૂપ નથી, એટલે કે કોઈ જડ પદાર્થ રૂપ નથી. એવી રીતે અહીંયા કહી દીધું કે આત્મા જ્ઞાનરૂપ નથી, એટલે કે આત્મા જ્ઞાનરૂપ છે પણ આત્મા જ્ઞાનવંત છે એમ કીધું છે. એટલે કે આત્મા અને જ્ઞાન જાણે કે 2 જુદી વસ્તુ હોય, 2 વચ્ચે 2 વસ્તુ થઈ એકની બદલે, એટલે કે દ્વૈત ભાવ થયો અને એનું સ્પષ્ટ પ્રતીતિ બતાવે છે કે જુદાઈ ગણે છે તે આત્મા જ્ઞાનવંત છે. અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે શું તો કે જે પહેલાં કહ્યું તે વ્યવહાર નહીંથી કહ્યું કહેવાય, અને નિશ્ચય નહીંથી આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. ત્યાં સ્વરૂપ કહી દીધું એટલે એમાં સ્વભાવ તો આવી જ ગયો કે આત્માનો જ્ઞાયક સ્વભાવ છે અને આત્મા જ્ઞાતા રહે છે, એટલા માટે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા આચારાંગજી સૂત્રમાં પહેલું જ આગમ શ્રી આચારાંગજી સૂત્રમાં કહ્યું કે જે આયા સે વિજ્ઞાણે, જે વિજ્ઞાણે સે આયા. આયા એટલે અપ્પા આત્મા, અને વિજ્ઞાણે એટલે કે વિજ્ઞાન. આત્મા જ વિતરાગ વિજ્ઞાન છે, અથવા તો એકલું આત્મા જ વિજ્ઞાન છે, અને આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. ત્યાં શ્વેતાંબર આચાર્ય પણ માને છે, નથી માનતા એવું નથી. અને આગળ જઈએ તો દિગંબર આચાર્યમાં કુંદકુંદાચાર્યજી પછી થયા તે અમૃતચંદ્ર સૂરીજી 1000 વર્ષ પછી થયા, જેમણે સમયસારજીની ટીકા વગેરે, કળશ વગેરે લખ્યું છે તે. તેમણે શું લખ્યું તો કે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતી કેમ. આત્મા સ્વયં પોતે જ ખુદા છે અને ખુદાઈ છે એમાં, એટલે આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે અને સાક્ષાત છે. અને ત્યાં પછી જ્ઞાન જ સાક્ષાત આત્મા કયો જાય છે. આત્મામાં જ બધું રહેલું છે, ત્યાં બીજું બધું કરે છે જ શું? અન્યત કરોતી કેમ, બીજું કાંઈ ટકી શકે જ નહીં, કરી શકે જ નહીં. આત્માનો જ્ઞાન ગુણ છે, આત્માનું જ્ઞાન સ્વરૂપ છે, એ જ બધું કરે છે, બીજું કાંઈ કરી શકતું નથી. અને આત્માના જ્ઞાન ગુણમાં જ અન્ય ગુણોનો સમાવેશ થઈ જાય છે, કેમ કે આત્મા સિવાય કોઈ દ્રવ્યમાં બીજા કોઈ આવા જ્ઞાનનો ગુણ હોતો નથી. અને તેથી જ્ઞાન જ આત્મા છે, આત્મા જ જ્ઞાન છે. કેટલી સુંદર રીતે સાબિત કરી દીધું કે આત્મા સ્વયં, આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ. આત્મા પોતે જ છે અને પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. એ જેનું સ્વરૂપ, એ જેનો સ્વભાવ, એ જ જ્ઞાયક સ્વભાવ. અને આપણે જ્ઞાતા દૃષ્ટા ભાવ કહીએ, બધું લઈએ, પણ બધું પછી. દૃષ્ટા ભાવ, સાક્ષી ભાવ બધું પછી. પ્રથમ તો આત્મા જ જ્ઞાન સ્વરૂપ, કે જ્ઞાન એ જ આત્મા. શ્વેતાંબર આમનાઈમાં પણ કહ્યું છે, દિગંબર આમનાઈમાં જ કહ્યું છે, એવું નથી. યશો વિજયજી મહારાજ યાદ આવ્યા વિના રે ને. વાલા જ્ઞાન એકી જ આત્મા, વાલા દર્શન એકી જ આત્મા, વાલા ચારિત્ર એકી જ આત્મા. મારો વીર જિનેશ્વર ઉપદેશે, મારો રાજ રાજેશ્વર ઉપદેશે.
જ્ઞાનનું સ્વરૂપ મૂકે છે ત્યારે ગમે તે દર્શનથી લ્યો, પણ કૃપાળુદેવે કોઈ નહીં દુભાય નહીં અને ક્યાંય કોઈની લાગણી દુભાય નહીં, અને છતાં વસ્તુને ન્યાય સંપૂર્ણપણે આપ્યો છે. કેવલ જ્ઞાની સિવાય આવો ન્યાય આપી શકાતો નથી. એ પણ આપણને અહીંયા આ પત્રના અનુસંધાનમાં સમજાય છે. હવે આ તો જ્ઞાનની વાત થઈ. પછી અજ્ઞાન કોને કહીએ છીએ? તો અજ્ઞાનની પણ આપણે માની લીધું છે કે આપણને અજ્ઞાનની ખબર છે, પણ એ જ આપણું અજ્ઞાન છે. અજ્ઞાનની પણ જોઈએ તેવી સમજ નથી. અહીંયા કૃપાળુદેવે સ્પષ્ટ વિચારણા કરવાનું કહ્યું કે જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જેને સમજાય છે તેને જ્ઞાની અજ્ઞાનીનો ભેદ સમજાય છે. એટલે આપણે ઉપર ચોંટ્યું ઉપર છલ્લું પણ અજ્ઞાનનો વિચાર કરીએ તો પહેલું જ મૂક્યું છે કે કાર્ય માત્રનું ઉપાદાન હોવાથી સત અને અસત શબ્દથી કહી ન શકાય તેવું જો કોઈ હોય તો તે અજ્ઞાન છે. કાર્ય માત્રનું ઉપાદાન હોવાથી, અને સત કે અસત શબ્દ, સત એટલે સાચો એમ નથી કેવું, સત એટલે વિદ્યમાન, અસત એટલે અવિદ્યમાન. સતથી પણ કહી શકાતું નથી, અસત કલ્પનાથી પણ કહી શકાતું નથી તેવું જે સ્વરૂપ છે તે અજ્ઞાન છે. દેખીતું થોડું દેખાય છે અજ્ઞાન. તો આ અજ્ઞાનની વ્યાખ્યા મૂકી છે, બહુ સુંદર છે. બીજું મૂકે છે કે અનાદિ ભાવરૂપ હોવાથી જેનો વિજ્ઞાન વડે નિરાશ થઈ શકે તેમ છે તેનું નામ જ્ઞાન છે. અહીંયા કેટલાક આચાર્યો અથવા આપણે પોતે પણ જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન એમ અર્થ કરીએ છીએ, પરંતુ વેદાંતમાં અહીંયા એમ નથી લીધું, પરંતુ ભાવરૂપ લીધું છે. અભાવ છે, અનઅસ્તિત્વ છે એટલે અજ્ઞાન એમ નહીં, પણ અનાદિ ભાવરૂપ હોવાથી, અનાદિકાળથી આ ભાવ છે, અભાવ નહીં, જ્ઞાનનો અભાવ નહીં, પણ અજ્ઞાનનો ભાવ રહ્યો છે. કયો ભાવ છે? તો કે અનાદિ ભાવરૂપ હોવાથી કે જેનો વિજ્ઞાન વડે જ્ઞાન થતાં દૂર થઈ શકે છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. તો કે એવું કંઈક છે કે જેથી જેનો નિરાશ થઈ શકે છે, પ્રકાશ થઈ શકે છે, નાશ થઈ શકે છે, તો તેનું નામ અહીંયા અજ્ઞાન કહ્યું છે. એટલે કે બધા જ્ઞાનનો અભાવને અજ્ઞાન કહે, એની બદલે અહીંયા જ્ઞાનનો અભાવની પણ ભાવ લીધો છે કે જે અજ્ઞાન છે તે પણ અસ્તિત્વ ધરાવે છે, માટે એને ભાવરૂપે લીધો છે. અનાદિકાળથી આત્મા અજ્ઞાની અશુદ્ધ કેમ? તો કે આ અપેક્ષાએ છે તેમ સમજાય છે. ત્રીજું મૂક્યું છે કે જે મિથ્યા હોવાથી સાક્ષાત જ્ઞાન થવાથી નિવૃત્ત થાય છે તેનું નામ અજ્ઞાન. એ મિથ્યા છે એટલે જ સાક્ષાત જ્ઞાન થતાં એ નિર્મૂળ થાય છે, મુક્ત થઈ જાય છે. મુક્ત શબ્દ મૂક્યો છે. 377ના પત્રની શરૂઆતમાં જ કૃપાળુદેવે પ્રકાશ્યું કે જે જ્ઞાન, જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. એ જ વેદાંતની પરિભાષા, એ જ વિતરાગની પરિભાષા કે અહીંયા અનાદિકાળથી છે અને મિથ્યા છે, અને મિથ્યા હોવાથી જ સાક્ષાત જ્ઞાન થતું એટલે તરત જ નાશ થાય છે. જેમ કે અંધારું છે, ગમે તેટલું અંધારું હોય પણ પ્રકાશ થતાં જ અંધારું ચાલ્યું જાય છે. અંધારાનો લોપ થયો, લય થયો, જે કહો તે, અંધારું રહેતું નથી. એમ અનાદિનો જે વિભાવ દશા છે, અજ્ઞાન છે, એ પણ જ્ઞાન થતાં દૂર થાય છે, એટલે કે મુક્ત થઈ શકે છે. પાંચમી વ્યાખ્યા છે કે જે સત્ય અને અસત, એટલે કે સત અને અસત, વિદ્યમાન અવિદ્યમાન પદાર્થથી વિલક્ષણ હોય તે અનિર્વચનીય છે. એક સુંદર શબ્દ છે બધા દર્શનમાં, અનિર્વચનીય. એટલે આપણે અવાક ગોચર કહી દઈએ કે વચનમાં ના આવી શકે તેવું, પરંતુ તેનો અર્થ ત્યાં એવો નથી. એ દાર્શનિક શબ્દ છે અને દાર્શનિક પરિભાષા છે કે અજ્ઞાન સત્ય નથી. તેથી કારણ કે તેનો જ્ઞાનથી નાશ થાય છે એટલે ટકી શકતું નથી. એટલે અજ્ઞાન કંઈ સત્ય, સાચું, ત્રિકાલા બાધિત, શાશ્વત, સનાતન સત્ય છે જ નહીં, આપણે જાણીએ છીએ. અને એવી જ રીતે અજ્ઞાન અસત્ય નથી. એટલે કારણ કે હું બ્રહ્મને જાણતો નથી, મને આત્માનો અનુભવ નથી, હું કંઈ આત્મજ્ઞાની નથી વગેરે ભાવો કરીએ છીએ, ત્યાં અજ્ઞાનનો અનુભવ હોવાથી એમ કહીએ છીએ. તેથી અજ્ઞાન અસત પણ નથી. જેમ અજ્ઞાન સત પણ નથી તેમ અજ્ઞાન અસત પણ નથી. તો સત અને અસત બંનેથી બિલકુલ જે વિલક્ષણ છે તેનું નામ અનિર્વચનીય છે. એ બંનેથી જુદું છે. વિલક્ષણ શબ્દનો અર્થ સીધો સાદો એ જ છે કે નથી સત કે નથી અસત, બંનેથી જુદું, બંનેથી વિલક્ષણ, તે અનિર્વચનીય, અને તે પણ અજ્ઞાન છે. એ જ અજ્ઞાનને ઇતર દર્શનમાં કહે છે કે મૂળ પ્રકૃતિ અથવા પ્રલય અવસ્થા અથવા અવ્યક્ત અથવા અવ્યાકૃત અથવા અક્ષર અથવા અવિદ્યા અથવા તો તમસ, તમ, અંધકાર, આ બધા અજ્ઞાનના પર્યાય શબ્દો છે, પરિભાષા છે. એક એક શબ્દને ઘણું કહેવાનું છે પણ અત્યારે આપણે લેતા નથી. ત્યાર પછી અનાદિ પરિણામી ઉપાદાનરૂપ અને જ્ઞાનથી નિવૃત્ત થાય તેનું નામ અજ્ઞાન છે. અજ્ઞાનની વ્યાખ્યા જ કેટલી સુંદર, તો કે એ જ સમજાતી નથી. એ પાછું અજ્ઞાન આપણું તો કે પરિણામી ઉપાદાનરૂપ છે અને જે જ્ઞાનથી નિવૃત્ત થઈ શકે છે તેનું નામ પણ અજ્ઞાન છે.
અને છેલ્લું છે અજ્ઞાનમાં કે જે કંઈ જ્ઞાતા પુરુષે જાણેલું હોય અને વાદીએ 3 વખત કથન કર્યું હોય તેમ છતાં આપણને તેનો વાક્યાર્થ સમજી ન શકાય, તેનો બોધ ન થઈ શકે, બોધ ન લઈ શકીએ, તે પણ અજ્ઞાન છે. કારણ કે મુખ્ય વ્યાખ્યા આપણી જૂની જાણીતી રહી જતી હતી એ આવી ગઈ કે હવે આપણે જે કહીએ છીએ કે સમજાયું નહીં, સંભળાયું નહીં, ને ખબર પડી નહીં, ને બેસતું નથી, ને જામતું નથી, ને ગળે ઉતરતું નથી, ને જોઈએ તેવું નથી સમજાતું, ને એ બધું શું છે? તો કે બધું પણ આમાં આવી ગયું, એ અજ્ઞાન છે. અહીંયા કૃપાળુદેવે કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. હવે અજ્ઞાનનું સ્વરૂપ પણ સમજવા જેવું છે, જેમ જ્ઞાનનું સમજીએ છીએ તેમ. શું કામ? તો કે બેનો ભેદ પડવો જોઈએ. જો જ્ઞાન અજ્ઞાનનો ભેદ સમજી ગયા તો જ્ઞાની અજ્ઞાનીનો ભેદ એમાં આવી જ ગયો. એનો તફાવત, એની પરીક્ષા, એની કસોટી બહુ જ સુગમ થઈ જાય. તો અજ્ઞાન યાને પરિભાષા બદલાતા બીજું નામ એનું મોહ છે. અજ્ઞાનને જ મોહ કહી દીધો છે વેદાંત દર્શનમાં, ને તે અજ્ઞાનની 7 ભૂમિકા છે. જેમ જ્ઞાનની 7 ભૂમિકા કઈ શુભેચ્છા, સુવિચારણા, અનુમાનસી, સત્વાપત્તિ વગેરે વગેરે 7, તેવી જ અજ્ઞાનની પણ 7 ભૂમિકા અને તે મોહના 7 લક્ષણ કહીએ છીએ. તો અહીંયા અજ્ઞાન અને મોહ બંને કહી દીધો છે. અને તે અજ્ઞાન અને મોહનો સરવાળો જીનાગમ મિથ્યાત્વ કહે છે, ભ્રાંતિ કહે છે, તે જ છે. એમાં પહેલું મૂક્યું છે કે બીજ જાગૃત, કે સૃષ્ટિની આદિમાં માયાના બળથી નિર્મળ ચિદાભાસ રૂપ જે કંઈ આત્મા હતો તે ભવિષ્યકાળમાં પ્રાણ ધારણ કરીને ચિત્ત, જીવ વગેરે નામ ધારણ કરે છે. તે જાગ્રતનું બીજ છે, માટે બીજ જાગ્રત અવસ્થા. ફરીથી સૂઈ ગયા, ઊંઘી ગયા તો શું કામ ઊંઘી ગયા? બહુ થાક લાગ્યો, કે શરીર માગે છે, કે બહુ ચાલ્યા, કે બહુ જમ્યા, કે વગેરે વગેરે કહીએ છીએ, કે આગલો ઉજાગરો હતો વગેરે વગેરે, કે શરીરની પ્રકૃતિ છે, કે દર્શનાવર્ણીય કર્મનો ઉદય છે મૂળતો. તો એ જે બધો વિચાર કરીએ છીએ તેવી જ રીતે વેદાંત દર્શનની માન્યતા હોવાથી કે જાણે કે સૃષ્ટિની આદિ અનાદિકાળથી છે, એમાં આદિ શું, તેમ છતાં સમજવા માટે એક બાજુ જળ ને એક બાજુ ચેતન, તો આપણે કહીએ છીએ કે સારું થયું કે આપણે ચેતન થયા, જળ નથી થયા. તો સૃષ્ટિની આદિમાં માયાના બળથી કોઈક એવું તત્વ છે જે માયા કહીએ છીએ, તે વેદાંત દર્શન કહે, સાંખ્ય દર્શન વધારે કહે. એમાં નિર્મળ ચિદાભાસવાળું રૂપ આપણો આત્મા અસલમાં શુદ્ધ જ હોય ને, પણ શુદ્ધ હોય તો સિદ્ધશિલામાં હોય, ત્યાં જીનાગમ જુદો પડે છે. જ્યારે આ દર્શન એમ કહે છે, ઇતર દર્શન એમ કહે છે કે માયાના બળથી અસ્તિત્વમાં આવ્યું, અને જે ભવિષ્યમાં પણ પ્રાણ આદિ એટલે કે 10 પ્રાણ કહીએ છીએ મનુષ્યના, તે 5 ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય વગેરે ધારણ કરીને એને ચિત્ત અથવા જીવનું નામ ધારણ કરશે. અને તે અવસ્થા થશે એટલે કે તે જાગૃતિ આવી, એ જાગ્રતનું બીજ થયું. ઊંઘી ગયા હતા તો એના મૂળમાં કારણ હતું, એવી રીતે આ જે આદિ થઈ, શરૂઆત થઈ, એમાં માયાનું બળ કારણ રૂપે હતું, અને જાગૃત થયા કે જીવત રૂપે, ચિત્ત રૂપે આવ્યા, તો એ બીજ છે, માટે એને બીજ જાગૃત અવસ્થા કહે છે. આ અજ્ઞાન છે એટલે અજ્ઞાનની અવસ્થા છે, આપણે વિચાર કરવાનો છે. બીજી જાગૃત અવસ્થા છે. અજ્ઞાનનો જ ભેદ છે, મોહનો જ ભેદ છે, અને છતાં શબ્દ મૂક્યો જાગ્રત, કે આ સ્થૂળ દેહ તે જ હું છું, અને સ્થૂળ શરીર સંબંધી ભોગ્ય પદાર્થ જે કંઈ છે તે મારા છે, એવો અચળ વિશ્વાસ, એટલે કે હું દેહાદિ સ્વરૂપ છું અને આ બધા પદાર્થ મારા છે, એવો અચળ વિશ્વાસ જે પૂર્વે ન હતો, કે આની પહેલાં ન હતો, તેનું નામ જાગ્રત અવસ્થા. એટલે કે ખોટું માનવાની વાત છે, પણ તેમ છતાં અજ્ઞાનની ભૂમિકા હોવાથી એવું કરતા આવ્યા, અને હું અને મારું કરતા આવ્યા, તેને પણ જાગ્રત અવસ્થા કીધી. પછી ત્રીજું મહાજાગ્રત શબ્દ મૂક્યો, કે હું અને મારું એવો જે જન્મ જન્માંતરનો પ્રગટેલો વિશ્વાસ, અનુભવ, પુષ્ટ અનુભવ, ખાઈ પીને મોટો થયેલો, ટેસ્ટથી મોટો થયેલો, દૃઢ થઈ ગયેલો એવો અનુભવ અને એવો વિશ્વાસ, ખોટો અનુભવ, પરંતુ છે તો ખરો કે ના, હું અને મારું છે જ અસ્તિત્વ, એટલે કે મારાપણું છે અને હુંપણું છે. હુંપણું છે એટલે જ મારાપણું આવે છે. અહમ છે તો મમત્કાર આવે છે, એટલે અહમત્વ ને મમત્વ છે એનો પુષ્ટ અનુભવ, વધારે ને વધારે દૃઢતા, ખોટું વધારે દ્રઢ થઈ ગયું, સજ્જડ બેસી ગયું. કંઈ ઢાંકણું ફિટ થઈ ગયું તો સજ્જડ કહીએ છીએ, એમાં દેહાદ્યાસ છે તો સત વત્તા જડ, એનું નામ સજ્જડ થઈ ગયા. સત પાસે હોવા છતાં, સતની સાથે હોવા છતાં, સતની પ્રેરણા, સત્તા પ્રવૃત્તિ હોવા છતાં સતનું કોઈ માન નહીં, અસ્તિત્વ નહીં, સતનું ઓળખાણ નહીં. અને નર્યો દેહ છે, ઇન્દ્રિયો છે, એની સાથેનો જે જડતા, જડભાવ, સોલિડિટી થઈ ગઈ, એને જ પોતાનું માન્યું. મોટામાં મોટી ભ્રાંતિ, મોટામાં મોટું ભૂલ. અને અહીંયા અજ્ઞાનની ભૂમિકા હોવાથી તેને મહાજાગ્રત શબ્દ કયો છે. ચોથી ભૂમિકા કઈ છે કે જાગ્રત સ્વપ્ન, કે રૂઢ હોય કે રૂઢ ન હોય છતાં સર્વથા તન્મય સ્વરૂપવાળી
જાગૃત અવસ્થાનું જ મનોરાજ્ય વર્તે છે. જેમ કે છીપમાં ચાંદી દેખાય જ છે, ગમે તેટલું માનીએ પણ એમ થાય તોડી ફોડીને જોઈએ કે ચાંદીનો અંશ છે. ઝાંઝવાના નીર મૃગજળ કહીએ છીએ તે ગમે તેટલી ખબર હોય, બેઠા હોય, જેણે જોયા છે તેને ખબર છે, વાહનમાં બેઠા હોય, કાર દોડતી હોય, ભાગતું હોય, અને છતાં આગળ ઝાંઝવાના જળ એમ કે અહીં તો ચોક્કસ પાણી છે, ઉતરીને સ્પર્શ કરવાનું મન થાય, પરંતુ હોય નહીં. આપણો અનુભવ છે. તો જે મૃગજળ કે ઝાંઝવાના જળ જેવી ભ્રાંતિ છે તેને અહીંયા જાગ્રત સ્વપ્ન કહી દીધું કે છે છતાં નહીં, દિવા સ્વપ્નની જેમ દેખાય છે છતાં મનાતું નથી, માનવું છે છતાં દેખાય છે તો ઝાંઝવાનું પાણી જ દેખાય છે. કે ઝાંઝવા શબ્દ નીકળી જાય છે, પાણી ચોક્કસ છે, કોઈએ ઢોળ્યું છે, આખા રોડ પર પાણી છે એમ લાગે છે, રસ્તામાં પાણી પાણી દેખાય છે, જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, એ મૃગજળ કયો, ઝાંઝવાના જળ કયો, છીપમાં ચાંદી કયો, આ બધું જ જાગ્રત સ્વપ્નમાં થાય છે. કેટલીક વખત આંખને સેજ ત્રાંસી કે ઊંચી નીચી કરીને જોઈએ તો ચંદ્ર સામું જોતા હોય તો એકની બદલે બે ચંદ્ર દેખાય. એવી કોઈ પણ વસ્તુ લ્યો, એકની બદલે બે પ્રતિબિંબ દેખાય. કેમ? વસ્તુ તો એક જ છે, પરંતુ આપણે એવું કંઈક કર્યું, જોવામાં ફેર કર્યો, બીજી જાતની નજર કરી, જુદી જાતની દૃષ્ટિ કરી, વક્ર દૃષ્ટિ કરી, જે કયો તે કયો, અને તેને કારણે એકમાં બે ચંદ્ર દેખાય છે. તેમજ એ જાગ્રત સ્વપ્ન બંને મિક્સ છે, એનું કમ્પોઝિટ ફોર્મ કે કમ્બાઇન્ડ છે અવસ્થા તે છે, અને એ પણ અજ્ઞાનની છે. પાંચમું સ્વપ્ન દશા, જે નિદ્રાની મધ્યમાં આવે અથવા તો નિદ્રાના અંતે આવે, કે મિથ્યા પદાર્થો અલ્પ સમય માટે દેખાય અને પાછા અદૃશ્ય થઈ જાય, ચાલ્યા જાય. થોડા સમય માટે દેખા દઈ દઈએ એમ કહીએ છીએ તે સ્વપ્ન અવસ્થા છે. પછી એ પદાર્થ સત્ય નથી પણ મિથ્યાભાસ હતો એવો દૃઢ વિશ્વાસ આવે છે, તેનું નામ સ્વપ્ન અવસ્થા. એ હતું તો ખરું, સત્ય જ લાગતું હતું, ભાસતું હતું, પરંતુ ઉઠીને જાગીને કહીએ છીએ કે ગમે તેમ તોય તે સ્વપ્ન હતું, એ અત્યારે છે નહીં, એ જતું રહ્યું, એ ઉડી ગયું. ભગવાન પધાર્યા એવું સ્વપ્ન આવે અને એમ થાય કે હું દર્શન કરવા, વિનય કરવા, વંદન ખમાસમણા કરવા કે જય સદગુરુ વંદન, જય પ્રભુ કહેવા માટે જ્યાં વિનય કરવા માટે ઉપસ્થિત થયા કે ઊંઘમાંથી ઊભા થવા ગયા, ત્યાં ભગવાન અદૃશ્ય થઈ ગયા. આપણે સાંભળીએ છીએ, બનતું હોય છે એવું. તો એ વખતે શું છે, કેટલીક વાર વાર્તાલાપ થયો હોય એમ પણ લાગે, પરંતુ પછી જુએ તો કાંઈ જ નથી. એટલે એમાં બોધ એટલો જ છે કે વિનય કરવો જોઈએ, બને તો ઉઠી જવું જોઈએ, જાગી જવું જોઈએ. ઊંઘમાં ને ઊંઘમાં સ્વપ્ન આગળ જવા દેવાય નહીં, તે વખતે ઊભું થઈ જવું જોઈએ. એટલે કે સત્પુરુષના સ્વપ્ન છે તો વિનય કરવો જોઈએ, વગેરે વગેરે. અને એ સ્વપ્ન ક્યાં આવે છે, ખરેખર શું છે, તો કે દેહના ડૉક્ટરો મથીને મનોવૈજ્ઞાનિકો કસીને થાક્યા છે, પરંતુ કન્ક્લુઝન પર આવતા નથી. જીના ગામમાં સ્પષ્ટપણે કીધું છે, વેદાંત દર્શનમાં પણ કહ્યું છે કે શરીરમાં જે કંઠ કહીએ છીએ એટલે ગળું, ગળાથી હૃદય સુધીનો જે ભાગ એટલે કે કંઠથી નીચેનો ભાગ અને હૃદયની પહેલાંનો ભાગ, તેમાં હિતા નામની નાડી છે, અને એ નાડીમાં એ સ્વપ્ન આવતું હોય છે. એ નાડીના ભાગને કારણે સ્વપ્ન આવતું હોય છે. છઠ્ઠું છે કે સ્વપ્ન જાગ્રત. આ બધા નામ જ કેવા છે, ભૂલ ભૂલામણી જેવા, અજ્ઞાન છે એટલે આવું જ હોય ને. તો કે ક્ષત દેહ હોય કે અક્ષત દેહ હોય, એમાં જાગૃત દશાની જેમ જ્યારે સ્વપ્નમાં દૃઢ નિશ્ચય થઈ જાય છે ત્યારે તેને સ્વપ્ન જાગ્રત કહેવાય છે. ફરીથી ક્ષત દેહ કે અક્ષત દેહ, એમાં જાગૃત દશાની જેમ જ સ્વપ્ન છે, તેમ છતાં પણ દૃઢ નિશ્ચય થઈ જાય છે કે ના, મારે ત્યાં પધાર્યા તો હતા જ, મને હાથી કે નાગ તો દેખાયો જ છે, હરણ હતું જ, આમ હતું જ, આવી રીતે આટલા બધા બેઠા હતા જ, એ બધી જે વાત સાચી મનાય છે, દૃઢ નિશ્ચય થઈ જાય છે, તો સ્વપ્ન અને જાગૃતિનું મિક્સચર થાય છે, તે સ્વપ્ન જાગૃત. અને સાતમી સૌથી છેલ્લી અવસ્થા આપણી જૂની જાણીતી સુષુપ્તિ અવસ્થા, સુષુપ્ત અવસ્થા, કે આગળની જે છ કઈ અજ્ઞાનની ભૂમિકા એ તો કર્મ જ છે. કર્મના ઉદય થાય છે, કર્મના બંધને થાય છે. કર્મ પૂર્વે બાંધી દીધા છે, પૂર્વ સંચિત, અને પછી પ્રારબ્ધ શું છે, તો કે પહેલાં પરાક્રમ કર્યા, શુભાશુભ ભાવ કર્યા, તે પહેલાં પ્રાયોર ટુ આરંભીને આવ્યો, શરૂ કરીને આવ્યો, અને તેનો ઉદય આવે છે, તેનું ફળ ભોગવવાનું થાય છે, તે પ્રારબ્ધ છે. તો કે આ બધી છ ભૂમિકા આગળની કર્મ થઈ. કેમ કે તેમાં કર્મ ફળ ભોગવવું પડે છે, ભોગવવામાં આવે છે, અને પૂર્વજન્મ કર્મના ભોગે કરીને નાશ પામે છે, અને બીજા કર્મો ફળ આપવાને અભિમુખ થયા ન હોય તેની મધ્યમાં ચિનાગમથી ઉદયાવલીમાં કર્મો આવ્યા નથી. ઉદયમાં આવવાનો સમય થઈ ગયો છે પણ હજુ ઉદયાવલીમાં આવ્યા નથી. પાન પેન્સિલ બધું લઈને બેઠા છીએ, લખવું છે, પરંતુ હાંસીઓ રાખીએ છીએ, માર્જિન રાખીએ છીએ, હજી હાંસીઓ છોડી દીધો છે, લખવાની શરૂઆત કરી નથી, અને આગલું પાનું ગયું છે, પણ જે વચ્ચે હાંસીઓ આવ્યો, માર્જિન આવ્યો, લેફ્ટ હેન્ડ સાઈડમાં જે થોડીક સ્પેસ મુકાતી હતી તે, હવે તો એ બધો સમય ઓછો થઈ ગયો. તો એની વાત કરીએ છીએ એવી રીતે કે ઉદયમાં આવ્યા નથી, આવું છે. તો
તો એની મધ્યમાં એટલે કે જે વચ્ચે ઇન્ટરવલનો કાળ આવ્યો, મધ્યાંતર થયું, તેમાં શું થાય છે? એ જે ટ્રાન્ઝિશન પીરિયડ છે એમાં શું છે? તો કે સર્વ પ્રપંચના લઈને લીધે અને તેના કારણરૂપ અજ્ઞાન માત્ર શેષ રહેવાથી અજ્ઞાનની ઉપાધિ જેને લાગે છે તેવો જીવ તે ભાવિ દુઃખનું કારણ વાસના સહિત અને જળ જેવી અવસ્થા, તેનું નામ સુષુપ્તિ. આપણને જીવને, જીવતા જાગતા આત્માને ભગવાન જળ જેવી દશા કહી દીધી. હદ થાય, દુઃખ લાગે, આથી ભગવાન આપણને વધારે શું કહે? અને તે સ્થિતિનું નામ સુષુપ્તિ. સારી પેટે, નિરાતે, વધારે પડતો ગાઢ રીતે, સુપ્ત, સૂઈ ગયેલો, ઊંઘી ગયેલો, એટલે મિથ્યાત્વની, માયાની, મોહની, અજ્ઞાનની ઘોર નિદ્રામાં ઘોરી રહ્યા છીએ તે સુષુપ્ત અવસ્થા છે. અને ભગવાનના વચન ક્યાં જુદા પડે? અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર કહ્યું, પડતી વૃત્તિને સ્થિર કરનાર અને નિર્દોષ એવા અપૂર્વ સ્વભાવનું ભાન કરાવનાર, એની પ્રેરણા કરાવનાર છે. તો કે તે સત્પુરુષની વાણી, તે જ્ઞાનીની વાણી જીવને હળહળતા મિથ્યાત્વમાંથી જળહળતા જ્ઞાનમાં મૂકી દે છે, કે સમ્યક્ત્વમાં મૂકી દે છે. તે જ્ઞાનીની વાણી, તે જ્ઞાનીની વાણીનું મહાત્મ્ય, પ્રાધાન્ય અને સામર્થ્ય. જો જ્ઞાન અને અજ્ઞાન સમજ પડ્યું તો જ્ઞાની અને અજ્ઞાનીનું ઓળખાણ બિલકુલ સુગમ છે, દીવા જેવું સ્પષ્ટ છે. એમાં સમય માત્ર પણ જતો નથી. અત્યારે શું થાય છે કે જેમ સમુદ્ર અને એની ભમરીમાં બધી નૌકા પડે છે, તેવી રીતે આ 7 અજ્ઞાન ભૂમિકાની વચ્ચે જીવ એક મોહથી બીજા મોહમાં, એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં એમ જતો જ રહે છે. એટલે કે મોક્ષ થવાની વાત તો એક બાજુ, પણ મોહને જ પ્રાપ્ત થતો રહે છે. એ મોહ એ બીજું કાંઈ નથી, અજ્ઞાનનું સ્વરૂપ છે. વિવિધ પ્રકારના વિકારવાળી અને સંસારમાં ભમાવનારી એનું નામ ભમરી, અને એ ભમરી એ આ 7 ભૂમિકા છે. માટે અવશ્ય તેનો પરિત્યાગ કરવો જોઈએ. વેદાંત શિરોમણી જેટલા ગ્રંથ કહેવાતા હોય, વેદાંતત્રયી, પ્રસ્થાનત્રયી કહીએ, આ બધાનો સારાંશ છે. એ જીનાગમથી નહીં, પણ વેદાંત દર્શનથી અજ્ઞાન છે. અને તે આપણને ગળે ઉતરી જાય તેવું છે કે જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ હશે તો આ પ્રમાણે બધું નીકળી જશે. એનું ઓળખાણ થશે. કેવી રીતે? તો આગળ જઈએ. અજ્ઞાન જ્ઞાનનો ભેદ જેને સમજાયો તેને અજ્ઞાની જ્ઞાનીનો ભેદ સહજે સમજાય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એટલે કે આ મોહ પ્રત્યેનો મોહ જેનો વિરામ પામ્યો છે, આરામ ફરમાવે છે, અટકી ગયો. રમણ વ્રત એટલે વત્તા રમ, હવે રમવાનું નથી, પણ માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, ક્રોધ પ્રત્યે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે દીનપણાનું માન, લોભ પ્રત્યે એના સમાન કોઈ પર્યાય શબ્દ જ નથી, કાંઈ નહીં સામે. એ તો અહીંયા મૂકી દીધું છે કે આ બધી વસ્તુ છે એની નાની. આ લખનાર એક કૃપાળુદેવ છે, અપૂર્વ અવસર રચનાર પણ કૃપાળુદેવ જ હતા. એટલે એવી જ શૈલી હોય, એમાં નવાઈ નથી. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, મોહ પ્રત્યે જ મોહ કરવો નથી, માયાની માયા રાખવી નથી, મોહનો મોહ રાખવો નથી. એ આ વસ્તુ કે અજ્ઞાન જોઈએ જ નહીં, એના પ્રત્યે જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? સવાલ નથી અને જરૂરત નથી. એને કાંઈ ભ્રાંતિ ઉપજાવી શકે જ નહીં, કાંઈ કહી શકે જ નહીં, કાંઈ કરી શકે જ નહીં. બાકી અધર દેન દેટ, એ સિવાય સામાન્ય જીવોને, મંદ દશા અને મધ્યમ દશાવાળા મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યા હતી. એને ખબર નથી, ઓળખાણ નથી, પરીક્ષા નથી, એટલે સાદૃશ્ય લાગે છે, બંને સમાન લાગે છે, એક સરખા જ લાગે છે. અને બંને જ્ઞાનીના જ વચન છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. એનું મૂળ કારણ આ છે કે જ્ઞાન અજ્ઞાનનું ઓળખાણ નથી, એટલે આવી ભ્રાંતિની સંભાવના છે, ભ્રાંતિની શક્યતા છે. અને સંભવ એટલે એક અર્થ એનો કારણ અને મૂળ પણ છે, કે એ ભ્રાંતિનું મૂળ છે, ભ્રાંતિનું મૂળ કારણ છે, નિદાન કારણ કહીએ તે એ છે. કેમ કે જ્ઞાનીના વચનની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. એટલે કે શુષ્ક જ્ઞાનીના વચનનું જ્ઞાની પુરુષને ઓળખાણ થઈ ગયેલું છે, એટલે તેને ભ્રાંતિનો સંભવ નથી. તીવ્ર મુમુક્ષુ હોય તેને પણ ભ્રાંતિનો સંભવ નથી, તે ભૂલો પડનાર નથી, કેમ કે જ્ઞાનીના વચનની પરીક્ષા કરી જાણે છે. જ્ઞાનીના વચનની પરીક્ષા અથવા જ્ઞાનીની પરીક્ષા આપણે જાણીએ છીએ શેણથી, વેણથી અને નેણથી. શેણ સંજ્ઞા, સાન, ચેષ્ટા, એનો ભાવ, એનો ઉપયોગ, તેનાથી થઈ જાય છે. બીજું વેણ કીધું એટલે વચન કીધું, કે જે કંઈ છે તે આ જગતમાં વાણી જ છે ને. આમ પણ આ જગતમાં વાણી અને પાણી છે અમૂલ. જો કંઈ ચૂક્યો તો બંને થશે, બંનેમાં થશે ડોલ. એટલે કે વાણીથી ગયો ને પાણીથી ગયો. પાણીથી ગયો તો આપણને જાણીએ છીએ આ સંપ્રત સમયમાં કે પાણીની કેટલી અછત છે. તો અહીંયા
વાણીનું પણ ભૂષણ છે અને વાણીની પણ વાત લઈ લીધી છે. આમ પણ આપણે કહીએ છીએ કે જ્ઞાની પુરુષની વાણી તે જ ખરી વાણી, બાકી વા અને પાણી, હવા અને પાણી. આત્મદર્શન થયું, નિશ્ચય સમ્યક દર્શન થયું, આત્માનો અનુભવ થયો અને જે જ્ઞાનીની વાણી જુદી પડે અથવા જે જ્ઞાનીની વાણી પ્રકાશ આવે, પ્રકાશમાં લાવે, પોતે પ્રકાશે, પોતાનો પ્રભાવ પ્રથમ પોતાના પર, પછી પર કે અન્ય પર છે, તો એ વાણી છે, ખરા અર્થમાં વાણી છે. અહીંયા પરાપશ્યંતી મધ્યમાં વૈખરીની વાત નથી કરતા, પણ એ સાચી વાણી છે. અંતઃકરણથી, આત્માથી સ્પર્શાઈને, લૂછાઈને આત્મ અનુભવનો સંસ્પર્શ પામી લે અને આત્મભાવની પણ જે કંઈ સ્પર્શના થઈ છે તેની સાથે નીકળતી આત્મપ્રદેશો એમાં લૂછાઈ રચડાઈને રહ્યા હોય તેવા છે. તો કે જે રસમલાઈ છે તે જ આત્માની રસમલાઈ છે, એટલે કે અનુભવભૂત વાણી છે. કે આત્માને જે રસ છે, રસમાં ઝબોડીને કરીને જે રસમલાઈનો સ્વાદ લે છે, તેમજ એના અસંખ્યાત આત્મપ્રદેશી આત્મદ્રવ્યમાં, એના અંતઃકરણમાં, એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ ચાર વૃત્તિની રીતે લ્યો તો તેમ, જે શબ્દથી લ્યો તેમ, પણ તેમાંથી રસડતી નીકળતી હોવાથી, નીતરતી હોવાથી એ શુદ્ધ છે, એ કોઈ ઓર છે. એટલે જ્ઞાનીની વાણી જુદી પડે જ છે, ખબર નથી. વાણીનો અધ્યાસ એટલો છે, વાણીનો વિલાસ એટલો છે, સાંભળનારને, અજ્ઞાનીને, બોલનારને બધાને એટલો છે કે જેથી કરીને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ સુગમ નથી, પરંતુ શેણથી અને વેણથી. અને ત્રીજું કીધું કે એના નેણથી પરીક્ષા છે. એના નયનમાં જે અસંગતા છે, જે વાત્સલ્ય કે કરુણા છે અને જે પ્રેમ છે, એ જુદો જ છે, એ આપણને ખબર પડતી નથી. તો કે ત્રણમાંથી કોઈક રીતે તો પડે, કાં તો નેણ નયનથી પડે, એના ઉપયોગથી પડે, ચેષ્ટાથી પડે, કાં તો વેણથી પડે, કાં તો સંજ્ઞાથી, શેણથી પડે. આ પણ વિચારવા જેવી વાત છે. બાકી તો વાણીની વાણીમાં ન આવી શકે એવા સ્વરૂપની વાત કરવા બેઠા છીએ, એટલે કેટલું કહેવાય. આગળ જઈએ કે પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. હવે એવું પણ બને કે અત્યારે ક્યાં આપણને સદેહે પ્રત્યક્ષ દેહે કૃપાળુદેવ છે, તો આપણે કહીએ કે એમની વાણી ખબર છે, અમૃત જ છે, કે શુદ્ધાત્માની જ વાણી છે, હરિના જ ગીત છે, હરિ કહેતા શુદ્ધાત્મા એના જ ગીત છે. તો આપણે કહી શકીએ છીએ કૃપાળુદેવની પોતાની વાત કરી રહ્યા છીએ આ પત્રમાં. તો એમને પણ પૂર્વકાળે સમયસારજી કોણે લખ્યું, કુંદકોંદાચાર્યજીની શ્રી દશા, આનંદનજી મહારાજની શ્રી, બનારસીદાસજીની નાટક સમયસાર લખતી વખતે શ્રી દશા, સુંદરદાસજીને ક્યાં ભૂલ અથવા તો ક્યાં સ્વીકાર્ય કરવા જેવું છે તે બધું, એમ દરેક આત્માનું કે જે જ્ઞાની પુરુષની વાણી, કબીરજીની શું દશા હતી, મીરાબાઈની શું દશા હતી, નરસિંહ મહેતા કયા સ્ટેજમાં કહેવાય, આ બધું કૃપાળુદેવ એમની વાણીથી પણ કહી શકે. જોકે એમના તો જ્ઞાનનો જ મહિમા જુદો છે, એમનું જ્ઞાન તે એમનું જ્ઞાન. પરંતુ અહીંયા તો વાણીથી જ માત્ર વાત કરતા હોઈએ તો કે પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય પણ માત્ર મુખવાણી રહી ગઈ હોય, અક્ષરદેહ ન હોય તો કાંઈ નહીં, પણ અક્ષર વાણી છે, તો તે વર્તમાન કાળે જ્ઞાની પુરુષ જાણી શકે આ વાણી જ્ઞાની પુરુષ છે. શું કામ? જવાબ આપે છે કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીની વિશે આશય ભેદ હોય છે. બંનેના આશયમાં આસમાન જમીનનું અંતરથી પણ વધારે અંતર છે. સરખામણી થઈ શકે એવું જ નથી, પણ કરવા જ બેઠા છીએ. બે ત્રાજવામાં મુકાય એવું છે જ નહીં, પણ તોલવા ચોકવા બેઠા તો નાખો ત્યારે તો કે એક છાબડું તો નીચું ને નીચું અને એક ઊંચું ને ઊંચું. તો કે જ્ઞાની અજ્ઞાનીનો ફેર રાત દિવસ જેટલો ફેર કીધો, એનાથી વિશેષ કહેવો હોય તો કહેવાય એની વાણી વિશે આટલો ભેદ છે, કેમ કે બંનેના સ્વરૂપમાં જ આટલો ભેદ છે, તો એના વચનમાં એટલો ભેદ હોય એમાં નવાઈ નથી. બંનેના આત્મા દ્રવ્યથી એક સરખા છે, એટલે કે સબસ્ટન્શિયલી બંને દ્રવ્ય છે, બંને આત્મા છે, એટલું જ સામાન્ય તત્વ છે. બાકી બંનેની દશામાં, બંનેના આશયમાં ઘણો ભેદ છે. આશય કહેતા અભિપ્રાય, આશય કહેતા આધાર, બંનેનો આધાર જ જુદો છે. જ્ઞાનીને સ્વભાવનો આધાર છે, અજ્ઞાનીને સ્વભાવનો આધાર નથી, વિભાવમાં બેઠો છે, એ વિભાવ દશા છે. એટલે અહીંયા આશય કહેતા અભિપ્રાય કહીએ, આશય કહેતા શરણનું સ્થળ, વિશ્રામનું સ્થળ જ્ઞાનીનું જુદું છે, અજ્ઞાનીનું જુદું છે. જ્ઞાનીનો આધાર જુદો છે, એનો નિરાલંબ બોધ છે, સ્વભાવ સિવાય કોઈનું આલંબન નથી, અને સ્વભાવ સુખ જ છે, સ્વભાવની જ વાત છે, જ્યારે અજ્ઞાનીને વિભાવની જ વાત છે. એટલે આમ બંને વચ્ચે જોરદાર તફાવત છે. એટલે આશય ફેર, અભિપ્રાય ફેર આવે જ આવે. અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી નીકળે છે, આશયવાળી વાણી નીકળે છે. જેવી આત્મદશા, જેવી દશા, જગન્ય જ્ઞાની, મધ્યમ જ્ઞાની, ઉત્કૃષ્ટ જ્ઞાની, તે આત્માની જે તારતમ્યતા છે, એટલે કે આત્માની દશાની ન્યૂનાધિકતા છે, ઓછા વત્તાપણું છે. તારતમ્ય શબ્દ એ બહુ મજાનો છે.
ટેકનિકલ વર્ડ, પારિભાષિક શબ્દ. ઘણી જગ્યાએ તારતમ્ય શબ્દનો અર્થ જુદો પણ થાય છે. હંમેશા ન્યૂનાધિક થાય છે એમ નથી. તારતમ્ય કહેતા સત્વ, બળ, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ. તો કે આ જ્ઞાનીની વાણી ઉત્સાહ પ્રેરક હોય, ઉલ્લાસવાળી હોય. આ બધી પોચકા નાખવાની, ટીલી માટીના ડેફા ભરભર ભૂકો થઈ જાય, છેલ્લે પાટલે બેસી જવાય, નિરાશાના ગરતામાં ખાડામાં જઈ પડીએ, એવી અજ્ઞાનીની વાણી હોય. જ્ઞાનીની વાણી એવી હોય નહીં. એ પણ એક લક્ષણ છે. તો કે એવા તારતમ્ય પ્રમાણે આશયવાણી વાણી નીકળે છે. કૃપાળદેવ પુરુષાર્થ કરી રહ્યા હોય, વાયુ વેગે મોક્ષ પ્રત્યે ધસી ગયા હોય, કેવલ જ્ઞાનની વાત થતી હોય, કેવલ જ્ઞાન થઈ ચૂક્યું હોય ને લખાતું હોય, તેવા જ્ઞાની પુરુષ, તેવા પરમાત્મા અને તેની વાણીની વાત કરીએ તો એમાં કેટલો આશય ફેર હોય એ સમજાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે. ફરીથી કે તારતમ્ય પ્રમાણે આશયવાણી વાળી નીકળે છે. તે આશય વાણી પરથી વર્તમાન જ્ઞાની પુરુષને વિશે સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે. વર્તમાન જ્ઞાની પુરુષ અવતરણ ચિહ્નમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ છે. એટલે કે પોતે લખી રહ્યા છે, શ્રી સૌભાગભાઈને લખી રહ્યા છે, બીજા સત્પુરુષને લખી રહ્યા છે, અને તેમને પણ છેવટની દશા પમાડવી છે માટે લખી રહ્યા છે. ત્યાં સ્પષ્ટ ઓળખાણ કહી દીધું, વર્તમાન જ્ઞાની પુરુષ. એટલે કે પોતે જ, એટલે પોતાના વિશે સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે. કયો? તે આશય. કયો આશય? જ્ઞાનીનો આશય. જ્ઞાનીનો અભિપ્રાય શું છે? જ્ઞાની કોનો આધાર લે છે? તો કે સ્વભાવ અને સ્વભાવ સ્થિતિ, સહજ સ્વાભાવિક સ્થિતિને પામ્યું છે, અને તે સંપૂર્ણ સહજ સ્વાભાવિક દશા તે કેવલ જ્ઞાન, અને તેની વાત લઈને બેઠા છે. તે દૃષ્ટિગત થાય છે. વર્તમાન જ્ઞાનીને વિશે દેખાય છે, એમાં પડ્યું છે અને પ્રગટ કર્યું છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે. હવે તમે વિચારો સૌભાગભાઈ કે કહેનારો કોણ છે? કહેનારો કઈ છૂટે, વહેનારો વહી છૂટે. તમારે હવે વહેવાનું છે. અમે તો કહેવાનું કહી દીધું. અને કયું કહી દીધું? તો કે કેવલ જ્ઞાન, બીજા મહાવીર, પ્રગટ પરમાત્મા, પુરુષોત્તમ, જે શબ્દ લેવો હોય તે, બીજો રામ, બીજો મહાવીર, તે જ મિતિને તે જ તિથિએ લખાયેલો પત્ર. એટલે વાત બિલકુલ અનુસંધાનવાળી છે. તે જ વાત છે એમ કહું તો ચાલે. અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ, બોધબીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. પોતે જ પછી સ્પષ્ટતા કરી દીધી, તે બહુ સારું થયું. વિશેષ પ્રજ્ઞાવંત, પછી પ્રગટ, બોધબીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. એટલે અહીંયા કોઈને એમ પણ થાય કે શ્રી સૌભાગભાઈને પણ લાગુ પડતી વાત છે. જેવા ગુરુ તેવા શિષ્ય. તો કે વિશેષ પ્રજ્ઞાવંત, સરળતાએ સેવાયેલી પ્રજ્ઞા સૌભાગભાઈ લઈને આવ્યા છે. અને વળી પ્રગટ બોધબીજ સહિત, એટલે કે બોધબીજની પ્રાપ્તિ તો છે, નિર્વાણ માર્ગની પ્રતીતિ છે, કૃપાદેવની પ્રતીતિ પણ હવે તો ઘણી છે, પૂરી છે. તો બાકી શું રહ્યું છે? એકમાત્ર પ્રગટાવવાનું કે સત્પુરુષાર્થ કરવાનું બાકી છે. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. બસ અહીંયા આપણો પ્રોબ્લેમ આવીને ઊભો રહ્યો કે જ્ઞાનીના વચનની જ કસોટી આવડતી નથી, પરીક્ષા આવડતી નથી. અનંતકાળ ગયો પણ હવે પણ થોભવું નથી કે હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃતતા. એકેય શબ્દ આમાંનો આપણે આચરણમાં મૂકવો ન હોય તો ક્યાંથી જ્ઞાનીનું ઓળખાણ થાય? તો કે જો ઓળખાણ હોત તો નિર્વાણ સુલભ હોત. નિર્વાણ યાને વાન વિનાની સ્થિતિ, વાયુ વિનાની સ્થિતિ, એટલે કે દેહ વિનાની સ્થિતિ, એટલે કે મોક્ષ. કોઈ કર્મ નહીં, સંપૂર્ણ કર્મનો સર્વથા ક્ષય, તે મોક્ષની વાત મૂકી એવું નિર્વાણ થઈ જાય. શું કામ? જ્ઞાનીના ઓળખાણથી. તો જ્ઞાનીનું ઓળખાણ થાય, જ્ઞાનીના વચનનું ઓળખાણ થાય. એનો અર્થ જ એમ કે જીવના અનંતાનું બંધી કશાય અને મિથ્યાત્વ મોડા પડે, મંદ પડે, ઉપશમ પામે, ક્ષય થાય. તો પછી એનો મોક્ષ થાય જ. એમાં નવાઈ શું છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 શીખી લીધું, જાણી લીધું, તો પછી એકડા ઉપર મીંડું જ મૂકવાનું રહ્યું. 10 આવડી જ ગયું ને. 9 સુધી આવડ્યું ત્યાં જ આવડી ગયું કહેવાય. 10માં નવું વધારાનું કાંઈ શીખવા જવું પડતું નથી. એકડો આવડી ગયો છે અને મીંડું ખબર છે. પછી 2 થી 9 આવી ગયા પછી એને ખબર પડે કે હવે 10 બરોબર. સીધું એક માથે મીંડું મૂકીએ તો ચાલે નહીં. પરંતુ 2 થી 9નો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો નિર્વાણ પણ સુલભ જ થઈ જાય. એટલે કે મૂળમાં જ્ઞાની પુરુષનું ઓળખાણ એ મૂળ કારણ કે મુખ્ય કારણ થયું, અને એ કારણને લીધે એનું કાર્ય થઈને ઊભું રહે છે. કેમ કે અનંતાનુબંધી મિથ્યાત્વ જાય છે. સીધી સાદી વાત લખી દીધી છે પણ સમજાતી નથી આપણને, એવી આ વાત છે. આગળ જઈએ છીએ. ત્રીજો બોલ છે કે જીનાગમમાં મતિ, શ્રુત આદિ જ્ઞાનના 5 પ્રકાર કયા છે? તે જ્ઞાનના પ્રકાર સાચા છે. સાચા
સાચા જ હોય ને, પણ આપણને એમ થાય કૃપાળદેવે આવું કેમ લખ્યું સાચા છે? કેમ કે કોઈએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રી ડુંગરસિંહભાઈ ગોસળિયા, જે પોતાને કેવલ જ્ઞાન હોય કે કેવલી હોય એવું થોડું થોડું મનાતું ચાલ્યું છે અને કેવલ જ્ઞાન વિશે ઘણી વિચારણા છણાવટ કરી શકે છે, કૃપાળદેવને જણાવે છે. એ પત્ર વ્યવહાર ચાલુ છે અને તેમાં એમણે એમ કહ્યું છે સૌભાગભાઈને કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન તો તમારા જીનાગમવાળા બધા કલ્પિત છે. ડુંગરસિંહભાઈને વેદાંતની માન્યતા એટલે તમારા જીનાગમ કે જે આપણે પણ બોલતા હોય છે કે અમારું ને તમારું, તમારે આમ ને અમારે આમ, તો ડુંગરસિંહભાઈએ એવું કહ્યું. સૌભાગભાઈએ પત્ર લખ્યો. સૌભાગભાઈએ લખેલો પત્ર આપણને આ પત્ર મળી શક્યો છે, તો આપણે શબ્દશઃ વાંચીએ છીએ. શ્રી સદગુરુ ભગવાન પ્રેમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સાહેબજી સહજાત્મ સ્વરૂપ સ્વામી, મુકામ વવાણિયા બંદર. શ્રી સાયલાથી લિખિત અંગ આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપત્ર આવ્યો તે પહોંચ્યો છે, વાંચી આનંદ થયો છે, વળી કૃપા કરીને લખશો. આપને અહીં પધારવા ઘણી વિનંતી કરી. મોરબીથી અહીં પધારશો એમ આશા હતી, પણ વવાણિયા પધાર્યા તો જેમ આપને ઠીક લાગ્યું હશે તેમ કર્યું હશે. પરમેશ્વર છે તે દીનદયાળ કહેવાય છે, પણ તેમ જણાતું નથી. મોટાને સૌ ઉપમા આપે અને તેમ ન હોય તો મોરબીથી શા માટે અહીં પધારવું ન થાય? પણ જેણે રાગ દ્વેષ ખપાવ્યો છે તેને દયા બયા શેની હોય? આમાં લખ્યું છે તે જ વાંચું છું. શ્રી અચળને પૂછવાના પ્રશ્ન લખ્યા તે અમે જવાબ લખાવવા કહ્યું ત્યારે કહ્યું. શ્રી અચળ એટલે ડુંગરનું પર્વત અને એનો પર્યાય શબ્દ અચળ એટલે કૃપાળદેવની આ રમૂજભરી વિનોદ વૃત્તિ શૈલી છે. એટલે ઘણી વખત ડુંગર લખે, ઘણી વખત અચળ લખે, ઘણી વખત પર્વત લખે. તો અહીંયા અચળ. શ્રી અચળને પૂછવાના પ્રશ્ન લખ્યા તે અમે જવાબ લખાવવા કહ્યું ત્યારે કહ્યું કે સમાગમે એનો ખુલાસો. જેમ કૃપાળદેવ કહે કે રૂબરૂ સમાગમમાં વાત, પ્રત્યક્ષ સમાગમે વધારે સમજવાનું બની શકશે, તેમ ડુંગરસિંહભાઈએ સૌભાગભાઈને કહી દીધું કે એ તો સમાગમે કરીશું. અનંતાનુબંધી ચોકડીનો ક્ષય થાય અથવા ઉપશાંત થાય તેને સંકિત કહે છે. અને જે શ્રુત જ્ઞાન વાંચી જે અભિપ્રાય કહ્યું છે તે અભિપ્રાય સમજી શકવાની જેની સત્તા છે તેને શ્રુત કેવડી કહેવાય છે. અને જે લોક વિશેની અથવા જ્ઞાન વિશેની વાત હોય તે પોતાના અનુભવથી કહી આપે તે કેવડી કહેવાય. આમ 3 ભેદ હોવા જોઈએ. પછી આપ લખો તેમ. જો કેવો વિનય છે, મને આમ લાગે છે સમજાય છે નહીં, સાચું તો આપ કહો તે. હવે આપે જેમ લખ્યું હોય તેમ. હવે એણે સિદ્ધ વાત કરી કે એટલે કે ડુંગરસિંહભાઈ ગોસળિયાએ શું કહ્યું તે કે કશાયોનો સર્વથા નાશ થવો જોઈએ કેવલ જ્ઞાનના અનુસંધાનમાં. તે વાત મૂકી છે કે એ પણ એને એક વાત સાબિત કરી છે. પછી આગળ આવે છે કે મારા શરીરે હમણાં સાંજે ઝીણો તાવ આવે છે, દંત 3 થયા જરા ઠીક લાગે છે, હવે ઉતરી જવા સંભવ છે, બાકી આંખનું તેજ ઓછું થઈ ગયું છે. આ કાગળ લખ્યો છે પણ વાંચી શકાણું નથી, એટલી બધી ઝંખાસ ઝાંખાસ આવી ગઈ છે. બીજો પરત મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન એ 4 જ્ઞાનને ગોસળીઓ વિકલ્પ કહે છે. તો જ્યારે જ્ઞાનને વિકલ્પ કહીશું તો અજ્ઞાનને શું કહીશું? માટે જ્ઞાન વિકલ્પ હોય નહીં, અજ્ઞાનતા વિકલ્પ છે એમ અમને અનુભવથી લાગે છે. હવે ગોસળીઓ કહે છે તે પ્રમાણે માનીએ, પણ ગોસળિયાનું બોલવું અમને કેટલુંક વિપરીત લાગે છે અને નિશ્ચય નહીં પ્રચુર લાગે છે. નિશ્ચયને લીધે વધારે પ્રરૂપણા કરતાં આવડે નહીં અને કરે છે. તેથી અમને એમ જણાય છે કે આ જ્ઞાનીના વચન દુભવે છે અને આ ઠીક કરતો નથી, તેથી પોતાને ખબર પડતી નથી. અમારે કાંઈ બીજી મમત નથી, મારાપણું નથી. આપની આજ્ઞા પ્રમાણે વર્તવાથી સિદ્ધિ છે. તો આપ કહેતા હશો તો ગોકળિયાને પ્રત્યક્ષ સદગુરુ ભગવાન તુલ્ય માનીએ. સૌભાગભાઈને કેટલું બધું લાગી આવ્યું છે કે આ ખોટી પ્રરૂપણા થાય છે, એટલે માટે તરત જ કૃપાળદેવને વિદિત કર્યું. કૃપાળદેવના જ્ઞાનમાં ન હોય જ, અને કૃપાળદેવને જે ઠીક લાગતું હોય તે કરવાના જ હોય, એ યોગ્યતા પ્રમાણે દેવા જ બેઠા છે. પરંતુ સૌભાગભાઈની એટલી બધી સરળતા છે, પ્રજ્ઞાવંતે સરળતા છે કે લખ્યા કયા વિના ચાલતું નથી કે કોઈ જીવ એટલા સમયમાં પણ અનંતા કર્મ બાંધી દે તો એને અટકાવો તો સારું, એ સમજે તો સારું, એ આપનાથી સમજશે. ગોસાળીઓ ચોપડી વાંચવા પદ નિશ્ચયવાણીના મોટા પુરુષના કહેવાની શાક બોલે છે, પણ તે મોટા પુરુષે આગળ શું કહ્યું છે અને શા પરમાર્થથી કહ્યું છે એવો અનુભવ કરવાની તેમની સત્તા અમને જણાતી નથી. સૌભાગભાઈ
શુષ્ક જ્ઞાની કોઈ હોય તો એનું ઓળખાણ પડી જાય છે, મહાપ્રજ્ઞાવન છે, આમ જુઓ તો સત્પુરુષ છે, આમ જુઓ તો છેવટની દશા પામે તેવા પુરુષ છે. અને આ છેલ્લું વર્ષ છે હવે, તો કે મોટા પુરુષે શું કહ્યું છે એ એની સાક્ષ પણ આપે છે, સાક્ષી પણ આપે કે અગાઉ આમણે કહ્યું છે, આમાં આમ કહ્યું છે વગેરે, પરંતુ એવો અનુભવ કરવાની તેમની સત્તા એટલે કે તેમની શક્તિ અમને જણાતી નથી. આ બાબતમાં જવાબ ઉત્તર મહેરબાની કરીને લખશો. એ જ વિનંતી. લિખિતંગ છોરું મણી વગેરે સર્વના નમસ્કાર વાંચશો. એટલે અહીંયા સૌભાગભાઈનો પત્ર કદાચ મણિભાઈએ લખી આપ્યું હોય કેવું, અથવા તો નમસ્કારમાં નામ મૂક્યું છે. તો કેવું કહી દીધું છે. મુખ્ય મુદ્દો એ છે કે 4 જ્ઞાન છે તેને ઝીણાગમથી લેવાની બદલે વેદાંતી એવા ડુંગરસિંહભાઈ વિકલ્પ કરીને ઉડાડી દે છે. અને વિકલ્પનો અર્થ ત્યાં શું લેવાનો એ પણ સમજવા જેવું છે. તો કૃપાદેવ કહે છે કે જે ઝીણાગમમાં 5 જ્ઞાન કયા છે તે એ ઉપમાવાચક નથી. એટલે કે ક્યાંય કોઈનું નામ લીધા વિના કહ્યું કે ઉપમા એટલે શું કે વસ્તુનું અસ્તિત્વ નથી, પણ આપણે એના જેવું એની સાથે સરખાવીએ છીએ. તો કે અહીંયા વિકલ્પ એટલે બીજું કાંઈ નહીં પણ કલ્પના. તો કે આ કાંઈ કલ્પના છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન, કેવલ જ્ઞાન સમજે છે શું એના મનમાં, પણ એમ કહેવાની બદલે જ્ઞાની પુરુષ કેવી રીતે મૂકે છે વિચારવાનું છે કે એ ઉપમાવાચક એટલે કે કહેવા પૂરતા નથી અથવા કલ્પિત નથી, એ ખરેખર છે. કેવલ જ્ઞાનીએ કેવલ જ્ઞાનમાં બધું જોયું છે અને લખ્યું છે, અને આપણને પણ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે જ. દરેક જીવને, નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગે ઉગાડ છે, નહીંતર તો એ જડ થઈ જાય, નહીંતર પ્રગતિ જ ન થાય. બીજ તો છે જ એનામાં, એટલે જ્ઞાનનું બી અંશના અંશનું પણ છે અક્ષરના અનંતમાં ભાગે. તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન કોઈ પણ જીવને છે, અને અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન કોઈકને થઈ શકે છે. એટલી શુદ્ધિ વધે તો થઈ શકે છે. અને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન 5 ઇન્દ્રિય અને 6ઠા મનથી થાય છે, અને આપણને પણ છે, બધાને છે. અને અવધિ મનોપર્યોગ જ્ઞાન કેટલાકને જોઈ શકે છે. રૂપી પદાર્થ, અરૂપી પદાર્થને જાણી શકે છે. તો કે રૂપી પદાર્થ જ એમનો વિષય છે. રૂપી શું અવસ્થે હે, એટલે જે કોઈ રૂપી પદાર્થ છે તેને જોઈ શકે છે. અને મર્યાદિત છે, બધાને થાય છે એવું નથી, પણ કેટલાકને થઈ શકે છે. કેટલાકને અવધિ જ્ઞાન, કેટલાકને મનોપર્યોગ જ્ઞાન. અને મતિ શ્રુત પછી કેવલ જ્ઞાન સીધું પણ થાય છે. અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન હોવું જ જોઈએ એમ જરૂરી નથી. એ પણ એટલી જ સાચી વાત છે, પણ મોટે ભાગે થતું હોય છે. એટલે કે આ બધી વાત લક્ષમાં લેવાની હોય તો આટલી વાસ્તવિકતા છે. આ જ્ઞાનનું વિશ્લેષણ, નિરૂપણ કે પ્રરૂપણા છે, અને તેમાં ગોસળિયાજી આમ લખી દે એ કેમ ચાલે? એટલે પછી કૃપાદેવ અહીંયા જવાબ આપ્યો છે કે તે ઉપમાવાચક નથી, કલ્પિત નથી. અવધિ, મનોપર્યોગ જ્ઞાન આદિ વર્તમાનમાં વ્યવચ્છેદ જેવા લાગે છે. એટલે કે ડુંગરસિંહભાઈ આવું લખતા હોય, ગોસળિયા કહેતા હોય, તેનું કારણ શું હોય એ પણ કૃપાળદેવ અહીંયા આપણને સમજાવે છે. તે વિચારીએ કે આ કાળ એવો છે કે એમાં કેટલીક ચારિત્ર દશા અથવા આત્મ અનુભવની છેવટની દશા એટલે કે કેવલ જ્ઞાન થઈ શકે, ન પણ થઈ શકે, એ વિવાદ ચાલે છે. એટલે કે કોઈક શાસ્ત્રમાં મૂક્યું છે મૂળ આગમમાં કેવલ જ્ઞાન ન થાય એમ ક્યાંય આવતું નથી. પછીના શાસ્ત્રોમાં, પ્રકીર્ણક શાસ્ત્રોમાં અથવા તો મૂળ અંગમાં એ વાત નથી. એ વિચારવા જેવી છે. તો કે અવધિ મનોપર્યોગ જ્ઞાન પણ વર્તમાનમાં વ્યવચ્છેદ જેવા લાગે છે. બધાને થતું નથી, કોઈક વિરલાને જ થાય. અવધિ જ્ઞાન મિથ્યા દૃષ્ટિને પણ હોઈ શકે. અહીં બેઠા ક્યાંનો ક્યાંય દરિયો જોઈ શકે, ક્યાંનું ક્યાંય શહેર નગર જોઈ શકે. દેવલોક નરક દેખાય, પણ સમ્યક દર્શન ન હોય એવું બને. સંકિત ન હોય, આત્મજ્ઞાન ન હોય, છતાં બીજી કોઈક શક્તિથી જણાતું હોય. અને દેવો અને નારકો છે એને તો ભવ પ્રત્યય છે કે બાય બર્થ રાઇટ, જેને કહે ને પાસપોર્ટથી, જન્મથી જ અધિકાર છે કે એને અવધિ જ્ઞાન હોય જ. અને એને અવધિ જ્ઞાન છે તેને સમ્યક દર્શન નથી. અને અવધિ જ્ઞાન છે એટલે કુ અવધિ જ્ઞાન કહીએ છીએ. ખોટું કે ખરાબ અવધિ જ્ઞાન, એટલે કે સાચ વિનાનું, એટલે કે કુ એટલે સમ્યક દર્શન વિનાનું અવધિ જ્ઞાન છે. એની ના નથી. અને કેટલાકને ગુણ પ્રત્યય છે, એટલે કે અત્યારનો એવો પુરુષાર્થ થાય કે આત્માની શુદ્ધિ થતાં એને અવધિ કે મનોપર્યોગ જ્ઞાન પ્રગટી જાય. એટલે કોઈ દેખાય નહીં એટલે વસ્તુનું અસ્તિત્વ જ નથી એમ નથી. એમ જેમ આપણે જળ વસ્તુમાં પણ સમજીએ કે આપણી પાસે ન હોય એટલે કંઈ દુનિયામાંથી મટી ગઈ, અથવા આપણા હોલમાં ન હોય કે આપણી સામે ન હોય એટલે વસ્તુનું અસ્તિત્વ નથી એમ નહીં. વસ્તુ તો છે જ. તો એવી જ રીતે અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન કોઈક વિરલાને હોઈ શકે, થઈ શકે. વ્યવચ્છેદ નથી, વ્યવચ્છેદ જેવા લાગે છે. તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. એ જ્ઞાન થઈ શકે છે,
ચારિત્ર ગુણની પર્યાય અને વધુને વધુ નિર્મળતા, પવિત્રતા, શુદ્ધિને ભજતો આત્મા પામી શકે છે, હોઈ શકે છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે. આ વિશુદ્ધ વિશિષ્ટ શક્તિ અત્યારે થવી દુર્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્ર મોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. ચારિત્ર મોહનીયનું જે કાંઈ છે સ્વરૂપ તે વધારે દેખાય છે, એટલે કે 16 કશાય, 9નો કશાય વગેરે છે તે, તો કે એને કારણે શ્રદ્ધા ગમે તેટલી હોય, સમ્યક દર્શન સાબુત હોય તો પણ કાળ એવો છે, એટલે કે આવા જીવોને હિસાબે કાળ એવો છે અને કાળ એવો છે એટલે અત્યારે એનો પ્રભાવ પડે છે. તો કે એટલે આ અત્યારે દેખાતું નથી, ચોથો આરો નથી. સ્વાભાવિક વાત છે કે ચોથા આરામાં પણ દુર્લભ કહેવાતું હતું, છતાં કેટલાય જીવોને હતું એટલી માત્રામાં, એટલી કક્ષાએ અત્યારે થઈ શકતું નથી. આપણે સ્વીકાર કરીએ છીએ, પણ નથી એમ વાત ઉડાડી દેવાય નહીં. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિશે વર્તવા યોગ્ય છે. ત્યાં આત્મચારિત્ર એટલે આત્મસ્થિરતા. છેવટની આત્મસ્થિરતા તો શૈલેષીકરણ વખતે છે કે મન, વચન, કાયાના યોગ પણ રૂંધી દે છે, પરંતુ સામાન્ય આત્મસ્થિરતા સમ્યક દર્શન સહિત કે આત્મજ્ઞાન સહિતતા તો અત્યારે પણ હોઈ શકે છે અને જીવને વિશે વર્તવા યોગ્ય છે. પણ તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સમકીતી પણ આંગળીને વેઢે ગણાય એટલા એમ કહેવામાં આવે છે કેટલાક શાસ્ત્રોમાં. તો પછી દેખી પંચમ કાળ મેં કઈ વસ્તુ અભંગ, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, બિના નયન પાવે નહીં. તો કે આ કાળમાં પણ અનેક જીવો આ અખંડ અભંગ એવું સમ્યક દર્શન પામી શકે છે. નથી પામતા એમ નહીં, પણ બહુ ઓછા. એટલે જો એવા સામાન્ય આ વસ્તુ ન હોય તો અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન પણ ઓછાને હોય અથવા બહુ ઓછાને હોય એ બની શકે. પણ તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. આત્મ સ્વરૂપ વિચારતા તો તે જ્ઞાનનું કંઈ અસંભવિતપણું દેખાતું નથી. જો આત્માના સ્વરૂપને જ સમજણ કરો, વિચારણા કરો તો એ જ્ઞાન અસંભવ છે નહીં, ન થાય એવું કાંઈ છે જ નહીં. એનું કારણ ગોતવા જાવ તો કાંઈ નથી. શું કામ ન થાય? જે થાય છે તે આત્માને થાય છે, આત્મામાં થાય છે, આત્મા વડે થાય છે, આત્માનું થાય છે, આત્મા માટે થાય છે. તો કેમ ન થાય? ષટકારક મૂકી દીધા ભગવાને. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે. જે થાય છે તે આત્માના ખેતરમાં, આત્માની જગ્યામાં થાય છે. તો કેમ ન થાય? તો અવધિ મનોપર્યવાદી જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? આત્મા તો જ્યાં છે ત્યાં છે, એનું સ્વભાવ સ્વરૂપ પોતાની પાસે જ છે. તો ન શું થાય અને ન કેમ થાય? આપણે વ્યવહારમાં કહીએ કે ન શું સમજાય, ન શું આવડે, ન શું ખબર પડે, ન કેમ જાઓ, ન કેમ જમો. તો કૃપાળુદેવ કહે છે કે જમો, જમો. આ કાળમાં આવ્યા છો, આ અમૂલ્ય યોગ પ્રાપ્ત થયો છે, તો આરોગીને જવાનું છે, નિરોગીતા પ્રાપ્ત કરવાની છે. એટલે કે ભવનો રોગ કાઢી નાખવાનો છે. યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞજીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. અહીંયા કૃપાળુદેવે ધીમેકથી કહી દીધું કે શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞજીવો, અજ્ઞાની જીવો, જેને શાસ્ત્ર જ્ઞાન પણ નથી અને અનુભવ જ્ઞાન પણ નથી અને યથાસ્થિત જેવું જોઈએ તેવું નથી, જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું નથી, સમજ્યા નથી, યાને કેવલ જ્ઞાન પણ નથી. અને પછી જે વ્યાખ્યા અત્યારે મુકાતી હોય છે, જે શાસ્ત્રોમાં કહ્યું છે એમ કહીએ છીએ, એ તો આપણું ઉછીનું જ્ઞાન છે, બોરોડ નોલેજ છે. આમાં આમ કહ્યું છે, આમાં આમ કહ્યું છે. કૃપાળુદેવ સાક્ષાત સમયસાર થઈને લખી રહ્યા છે, પ્રકાશી રહ્યા છે કે અમને આત્મામાં જ્ઞાન છે, તો અમે છીએ અને છેની અદાથી કહીએ છીએ કે માટે માનવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે. રાગ દ્વેષ કશાય, સંજોલન કશાય એનો અભાવ કહેતા ક્ષય ગણીને આ વાક્યો નીકળ્યા છે, લખાયું છે. માટે તેને આપતા પુરુષના વિતરાગના વચન માનવા યોગ્ય છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. જેને કાંઈ કરવું નથી એને કહેવું સહેલું છે કે મોક્ષ નથી, કેવલ જ્ઞાન નથી, આ કાળમાં કાંઈ નથી. કાંઈ નથી તો શું કામ આવ્યા છીએ? તો કે આવ્યા તો છીએ, કાંઈ નથી એટલે કાંઈ લેવું દેવું નથી, એમ નથી, એમ ન હોય. સત્પુરુષાર્થનું સ્વરૂપ સમજવું જોઈએ, જ્ઞાની અજ્ઞાનીનું સ્વરૂપ સમજવું જોઈએ. કૃપાળુદેવે તો એથી વિધિ વધારે કીધું કે અજ્ઞાની જીવો કે બીજા કોઈ જ્ઞાનમાં કેવલી તત્વ જાણ્યા વિના પરમાર્થથી જે કંઈ વ્યાખ્યા કરતા હશે અથવા પોતે જે વ્યાખ્યા સમજ્યા છે કહેતા હોય તો એમાં વિરોધ હશે, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. એમાં એમણે ઘણું કહી દીધું. પરમાર્થે ઇન ઇઝ ટ્રુ સેન્સ, રિયાલિટી પોઈન્ટ ઓફ વ્યૂ, તાત્વિક રીતે, ખરેખર, ખરી રીતે, મુખ્ય અભિપ્રાયથી
તો એ જ્ઞાનનો સંભવ છે. અરે કેવલ જ્ઞાન પણ હોય, આત્મજ્ઞાન પ્રગટે તો કેવલ જ્ઞાન પ્રેમ ન પ્રગટે. એટલે કે પુરુષાર્થ પ્રેરક વચન પૂરેપૂરા શોર્ટ્સ એન્ડ ઇન્જેક્શન્સ અપાયા છે. ઉપાધિના ઇન્જેક્શનમાં જે ગળાડૂબ કહેવાય દેખીતી રીતે કૃપાળુદેવ, એમાંથી એમણે સમાધિના, પરમાર્થના, કેવલ જ્ઞાનના ઇન્જેક્શન મૂક્યા છે. જેવું તેવું કામ નથી, જેવો તેવો શોર્ટ નથી. જીનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા, અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી. અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદૃષ્ટિએ જોતા તે સંદેહનો અવકાશ નથી. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રોત સદગુરુ લક્ષણ યોગ્ય. સજાત્મ સ્વરૂપ